ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સુરતથી મહત્વના સમાચાર। મેયર જગદીશ પટેલ કોરોનાની ચપેટમાં આવ્યા। રેપિડ ટેસ્ટમાં મેયર જગદીશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। મેયર હોમ આઇસોલેટ થઈ ગયા છે। સાંજે તેમનો આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ પણ આવી જશે। સંપર્કમાં આવનાર તમામ લોકોને ટેસ્ટ કરવા માટે જગદીશ પટેલ તરફથી અપીલ કરવામાં આવી છે। તો સુરતના મેયર જગદીશ પટેલ કોરોના પોઝિટિવ થયા છે। જે રીતે સુરતમાં અને ખાસ તો સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ઘણા દિવસોથી બેઠકોનો દોર પણ ચાલુ છે। એવામાં ડોક્ટર જગદીશ પટેલનો કોરોના રિપોર્ટ હવે પોઝિટિવ આવ્યો છે। જોકે તેમણે જે લોકો તેમના સંપર્કમાં છેલ્લા થોડા ઘણા દિવસથી આવ્યા છે તેમને પણ ટેસ્ટ કરવા માટે અને આઇસોલેટ થઈ જવા માટે અપીલ કરી છે। તેમનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લીધો છે, જેનો રિપોર્ટ સાંજ સુધીમાં આવી જશે। અમદાવાદ બાદ સૌથી વધારે પોઝિટિવ કેસ ક્યાંય હોય ગુજરાતમાં તો એ સુરત શહેર છે। સુરતમાં પણ સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। જી ધનરાજ। जी बिल्कुल, सूरत शहर मेयर ने અત્યારે કોરોના પોઝિટિવ આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। ખુદ મેયર જગદીશ પટેલે આ વાતની પુષ્ટિ કરી છે। ફેસબુક ઉપર તેમણે જાણકારી આપી છે। પ્રથમ જે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો તેમાં કોરોના પોઝિટિવ આવ્યો છે અને સાંજે આરટીપીસીઆર જે ટેસ્ટ છે તેનો રિપોર્ટ આવનાર છે। ત્યારે ડોક્ટર જગદીશ પટેલ દ્વારા તમામ એ લોકોને જે સંપર્કમાં આવ્યા હોય એને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પણ કોરોના ટેસ્ટ કરાવી લે। જે રીતે સુરત શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે એક બાદ એક શરૂઆતમાં ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હવે ખુદ ડોક્ટર જગદીશ પટેલ સુરત શહેરના મેયર છે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। ત્યારે સુરતના જે નવી સિવિલ હોસ્પિટલ છે એને મેયર ડોક્ટરોની નિગરાનીમાં તેઓ અત્યારે સારવાર કરાવી રહ્યા છે। ધનરાજ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો ડોક્ટર જગદીશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા છેલ્લા થોડા ઘણા દિવસોમાં જે કોઈ તેમના સંપર્કમાં આવ્યું છે તમામને ટેસ્ટ કરવા માટે અપીલ કરાઈ છે।